નામ સમીર ચુનીભાઈ પોપટ. હું કેશોદ સમ્રાટ શોપિંગ સેન્ટરમાં HR એન્ટરપ્રાઇઝ નામની આંગળીયા પેઢી ચલાવું છું. ગત તારીખ 2ના રોજ વેજાભાઈ ચેતરિયા નામના અમારા એક મિત્ર હતા. જેની સાથે અમે છેલ્લા 1.5 વર્ષથી વહીવટ કરતા હતા. એ અમારે ત્યાંથી આંગળીયા કરાવતા અને પેમેન્ટ આપી જતા હતા. તે રીતના અમારે અંગત મિત્રની જેમ થઈ ગયું હતું સંબંધ. ગઈ તારીખ 2ના રોજ હું બહાર હોવાથી મારા પાર્ટનર જિગ્નેશભાઈ વ્યાસ જે ઓફિસે ચલાવતા હતા તે ઓફિસે બેઠા હતા અને વેજાભાઈ આવી અને તેમને 4 આંગળીયા અલગ અલગ જગ્યાએ નાખવાના હતા તેવું કીધેલું એને. જેમાં એક 15,20,000 રૂપિયા, એક 12,50,000 રૂપિયા, એક 7,50,000 રૂપિયા અને એક 1 લાખ આટલા રૂપિયાના આંગળીયા નાખવાના હતા. તો મારા પાર્ટનરે એને એવું પૂછ્યું કે આ પેમેન્ટ ક્યારે આવશે? તો એનું કહેવાનું એવું હતું કે મારા 35 લાખ રૂપિયા ઊંઝાથી સાંજે 5 વાગે આવી જશે, તમે આ કરી દો, હું અહીંયા બેઠો છું, પેમેન્ટ આવી જશે, બાકીના પૈસા જે થશે એ હું રાત સુધીમાં તમને જીરો કરાવી આપીશ. મારા પાર્ટનરે વિશ્વાસમાં રહી અને સંબંધના હિસાબે તેમને અલગ અલગ 4 આંગળીયા કરી દીધા છે, જેની કુલ રકમ થાય છે 36,20,000 અને 3620 રૂપિયા કમિશન. એ સિવાયના અમારે રેગ્યુલર ગ્રાહક હતા અને જૂના વહીવટ ચાલુ હતા, એટલે જૂના અમારે 1,60,200 રૂપિયા લેવાના હતા. તે બધું થઈ અને 37,83,820 રૂપિયા અમારે લેવાના છે. અને 2:30 વાગ્યા સુધી તે અમારી ઓફિસે બેઠા હતા. પછી 5 મિનિટમાં આવું અને કહીને ગયા. પછી અમે તેમને 2-3-4 ફોન પણ કરેલા છે, જેમાં એણે એવું કીધું કે હમણાં આવી જશે, મારી ગાડી ઊંઝા પહોંચી ગઈ છે, હમણાં પૈસા આવી જશે. 4:30 વાગ્યા પછી તેમનો ફોન સ્વિચ ઓફ આવી ગયો અને ક્યાંય એમનો પતો હતો નહીં. પછી અમે અમારા લેવલે જોયું, તપાસ કરી એના ઘરે, એના વાઈફને ફોન કર્યો, એમના ભાઈને ફોન કર્યો, પણ એનો કોઈ પતો મળ્યો નથી અને અમને ક્યાંયથી યોગ્ય જવાબ આપતા નથી. એટલે આજે રોજ તારીખ 7ના રોજ અમે FIR દાખલ કરેલી છે.